હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સ લેક્ચર 20 ફેબ્રુઆરીના રોજ તમારું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં સૌપ્રથમ આજે આપણે એ ચર્ચા કરવાના છીએ જે કોઈ બીજે ક્યાંય તમે ચર્ચામાં જોવા નથી મળતું. શું કામ નથી મળતું? કરંટ અફેરને એટલું મહત્વ એ મને નથી ખબર, પણ તમે જોશો કે સીસી પ્રિલિમ્સની વાત કરું તો 30 માર્કનું કરંટ અફેર અને જીકે છે, જીએસ, અને જોડે જોડે મેન્સની વાત કરું તો મેન્સમાં પણ 60 માર્ક જેટલું 200માંથી 60 માર્ક જેટલું તો ગવર્મેન્ટ સ્કીમ અને કરંટ અફેર છે. તો ખબર નહીં આ વિષય ઉપર વધારે ફોકસ કેમ નથી આપવા માંગતા કોઈ એકેડેમી અથવા તો કોઈ સંસ્થા, બરાબર છે. પણ મારું એવું કહેવું છે કે જો તમે સીસીની એક્ઝામ આપવાના હોય તો તમારે કરંટ અફેર ફરજિયાત ડેઇલી અને ડેઇલી કરવું જોઈએ. અને મારા ખ્યાલ પ્રમાણે જો કોઈ પણ કરંટ અફેર તમે શાયદ એવું હોય કે ભાઈ કરંટ અફેર માટે કોઈ એક્યુરસી ના હોઈ શકે, પણ હું તમને એટલી ગેરંટી આપું છું કે ભાઈ જો તમે આપણી ચેનલમાંથી કરંટ અફેર કરશો તો તમને 100% અહીંયાથી જ પ્રશ્નો જોવા મળશે પરીક્ષામાં, એની આપણે ગેરંટી આપી છે, બરાબર. તો ચાલો આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. આપણે અહીંયા લેક્ચર કઈ રીતે લઈએ છીએ, લેક્ચરનું ફોર્મેટ આ પ્રકારે કંઈક હોય છે કે ભાઈ જો આપણે આજે 20 ફેબ્રુઆરી છે તો ગઈકાલે જે કરંટ અફેર ભણી લીધા, એટલે કે 19 ફેબ્રુઆરી છે તો એના આપણે MCQ બેઝ રિવિઝન કરીશું, જેથી તમારું એક પ્રકારે રિવિઝન પણ થઈ જાય અને જોડે જોડે તમને આજની ન્યૂઝ એટલે કે ભાઈ 20 ફેબ્રુઆરીની ન્યૂઝ પણ કરંટ અફેરના રૂપમાં આપણે અહીંયા ભણીશું, બરાબર છે. તો ચલો સ્ટાર્ટ કરીએ ગઈકાલના રિવિઝન લેક્ચરથી. પરંતુ એના પહેલાં એક આપણો નાનો એવો મોટિવેશન કોડ કે ભાઈ સક્સેસ બિંગ્સ વિથ સેલ્ફ બિલીફ નોટ અ સિલેબસ. એટલે કે ભાઈ સક્સેસ છે, જો તમે સીસી છે એનો સિલેબસ કમ્પ્લીટ કરી લેશો તો પણ સક્સેસ નહીં આવે, બરાબર છે. તમારામાં ખુદમાં કોન્ફિડન્સ હોવો જોઈએ કે ભાઈ તમને આવડી ગયું છે, બરાબર છે. અને જ્યારે તમને પરીક્ષામાં પૂછાશે ત્યારે તમે એ આરામથી એને સોલ્વ કરી શકશો, બરાબર છે. એટલે સેલ્ફ બિલીવ હોવો જોઈએ. કોઈ પણ વસ્તુ તમે કરવા બેઠો શરૂઆત કરો, સેલ્ફ બિલીફ તો હોવો જ જોઈએ. ખાલી સિલેબસ કમ્પ્લીટ કરવાથી નહીં થાય. અને તમને એ પણ ખ્યાલ છે કે ભાઈ જો કરંટ અફેર કરવું હોય તો આપણું એક સૂત્ર છે MTR, મલ્ટિપલ ટાઈમ રિવિઝન. કરંટ અફેર એવો વિષય છે જે તમે મલ્ટિપલ ટાઈમ રિવિઝન કરશો તો તમારા ફાયદા માટે રહેવાનું છે, બરાબર છે. અને તો જ તમને એ યાદ રહેવાનું છે. તો અને જો તમે આપણો લેક્ચર ભરશો મારે ખેડવાને તો તમારું મલ્ટિપલ ટાઈમ રિવિઝન છે એ ઓલમોસ્ટ લેક્ચરમાં ને લેક્ચરમાં જ પતી જવાનું છે, બરાબર છે. કશે તમારે બીજે અલગથી PDF કે ભાઈ અલગથી વિડીયો લેક્ચર જોવાની જરૂર નહીં પડે. રિવિઝન તમારું અહીંયા ને અહીંયા વીકમાં જે પણ ન્યૂઝ ચાલે છે બધી ન્યૂઝ એક વીકમાં 2-3 વાર રિવિઝન તમારે અહીંયા થઈ જ જવાનું છે, બરાબર છે. ચલો જોઈએ આપણે ગઈકાલની ન્યૂઝનું MCQ, બરાબર છે. ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ સ્ટ્રેટ ઓફ હોર્મોઝ વિશ્વના કુલ તેલ પુરવઠાના અંદાજે કેટલા ટકા હિસ્સો ધરાવે છે? આપણે ગઈકાલે જોઈ ગયા કે ભાઈ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એ કયા દેશ વચ્ચે આવેલું છે? ઈરાન અને ઓમાન, બરાબર છે. તો ઈરાન અને ઓમાનની વચ્ચે અહીંયા એક ખાડી રૂપે આવે છે, બરાબર છે. એને કહેવાય છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. તો ઈરાને એના ઉપર અત્યારે પ્રતિબંધ મૂકી દીધો છે કે અહીંયાથી કોઈની પણ અવર જવર થવા દેવાની નથી. શું કામ? યુએસએના અટેકના લીધે, બરાબર છે. કે ભાઈ યુએસ અને ઈરાનની વચ્ચે જે તકરાર ચાલે છે એના લીધે ઈરાને એ બંધ કરી દીધો છે. તો અહીંયાથી છે કે ભાઈ એ 20% આ રીતની ગલ્ફ છે ખાડી, બરાબર છે. તો વિશ્વનો કુલ 20% જેટલો પુરવઠો છે તેલનો, કાચો ક્રૂડ ઓઇલ જેને કહેવામાં આવે છે, એનો હિસ્સો 20% જેટલો છે જે અહીંયા ધરાવે છે, બરાબર છે. તો આપણો આન્સર એ છે ઓપ્શન નંબર સી. જો આજે આપણે ફક્ત રિવિઝન કરીએ છીએ, બરાબર. આ ગઈકાલે આપણે આ ન્યૂઝને ડિટેલમાં મેપ સાથે જોઈ અને શીખી ગયા છીએ, બરાબર છે. ચલો તો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ આપણો આન્સર રહેશે ઓપ્શન નંબર સી. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ NHAI નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરાયેલ બી કોરિડોર્સ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જો NHAI દ્વારા જે શરૂ કરાયો છે બી કોરિડોર, તો એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો આપણો આન્સર રહેવાનો છે ઓપ્શન નંબર બી, હનીબીઝ અને પોલિનેટર્સનું સંરક્ષણ કરવું, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ ભારતની પ્રથમ વ્યાપક ગ્રાફીન પોલિસી કયા રાજ્યએ મંજૂર કરી છે? તો આપણો આન્સર રહેવાનો છે ઓપ્શન નંબર સી, કેરળ દ્વારા.
ગઈકાલે જ આપણે ભણી ગયા છીએ એના ડિટેલમાં. કેરળ દ્વારા હજી એક કહેવાય કોમ્પ્રિહેન્સિવ ગ્રાફિન પોલિસી તો ઠીક છે, બરાબર છે. પછી કોમ્પ્રિહેન્સિવ અર્બન પોલિસી પણ અપનાવવામાં પહેલું રાજ્ય બની ગયું છે, એ છે કેરળ, બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે તારિક રહેમાનના શપથવિધિ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? તો એ આપણે ગઈકાલે જોઈ ગયા કે ભાઈ આપણા લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી દ્વારા કરવામાં આવ્યું હતું કે ભાઈ એમણે એની હાજરી આપી હતી. બાંગ્લાદેશના નવા વડાપ્રધાન કોણ? તારિક રહેમાને શપથ લીધી છે, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈશું આપણે, તો આપણો આન્સર છે ઓપ્શન નંબર સી. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ઇન્ડિયા એઆઈ સમિટ, જેમ કે તમે જોઈ જ રહ્યા છો કોઈ પણ જગ્યાએ અત્યારે ખૂબ જ ન્યૂઝમાં ચર્ચામાં ચાલી રહી છે ઇન્ડિયા એઆઈ સમિટ, બરાબર છે. ઇન્ડિયા એઆઈ સમિટ, બરાબર છે. તો આ સમિટ અત્યારે ક્યાં ચાલી છે? ભારત મંડપમ ન્યૂ દિલ્હી ખાતે ચાલી રહી છે, બરાબર છે. અને બહુ બધા સીઈઓ બધા માઇક્રોસોફ્ટ, સુંદર પિચાઈ, સત્ય નંદેલા બધા જ આવી ગયા છે, બરાબર છે. બધા જ આવેલા છે આ સમિટમાં. અને આ દરમિયાન છે સહી અને બોધ પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો એ છે આપણા આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નેડિયન, જેને જેપી નડ્ડા પણ કહીશું, જે બીજેપીના પૂર્વ અધ્યક્ષ પણ હતા, બરાબર છે. એના દ્વારા 2 પહેલ શરૂ કરવામાં આવી છે આરોગ્ય ખાતાને લઈને કે ભાઈ સહી અને બોધ, એ છે આપણા પર આરોગ્ય મંત્રી પણ છે, બરાબર. ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ 2003-04 દરમિયાન વિશ્વ પરિક્રમા કરનાર પ્રથમ ભારતીય નૌકાદળનું જહાજ કયું હતું? તો ગઈકાલે જ આપણે જોઈ ગયા કે ભાઈ એ હતું આઈએનએસ તરંગીની, આઈએનએસ તરંગીની હતું, જેણે 2003-04 દરમિયાન જે ભારતનું પ્રથમ, બરાબર છે, નૌકાદળનું જહાજ હતું જેણે વિશ્વની પરિક્રમા પૂરી કરી હતી. અને એ કઈ સમિટમાં કઈ ઓલામાં પાર્ટિસિપેટ કરવાનું છે એ તમે મને જરાક જણાવજો કે ભાઈ કઈ જગ્યા પર? વિશાખાપટ્ટનમમાં છે કશે, બરાબર છે, કે વિશાખાપટ્ટનમમાં એક ઇવેન્ટ થવા જઈ રહી છે, એમાં એ પાર્ટિસિપેટ કરવાનું છે, બરાબર. તો એ ઇવેન્ટનું નામ મને જણાવજો કમેન્ટ બોક્સમાં. હવે જોઈએ આપણે કે ભાઈ ખોરામ શહેર 4 બેલેસ્ટિક મિસાઇલ કયા દેશે વિકસાવી છે? તો એનો આન્સર છે ઈરાન, બરાબર. ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ આને ખૈરબ કે એવું કશું નામ પણ આમાં આપવામાં આવ્યું છે, જેને ખૈરબ, તમે મને ક્લિયર કરજો કે ખૈરબ છે એનું ઉપનામ કે શું છે, બરાબર. ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ તુલબુલ નેવિગેશન બેરેજ પ્રોજેક્ટ જમ્મુ કાશ્મીરમાં કયા સરોવર ઉપર આવેલ છે? તો આપણે ગઈકાલે જોઈ ગયા કે ભાઈ તુલબુલ નેવિગેશન બેરેજ છે એ જમ્મુ કાશ્મીરમાં કયા સરોવર ઉપર આવેલ છે? તો એ છે વુલર લેક, બરાબર. તો ઓપ્શન નંબર બી એ આપણો સાચો આન્સર રહેશે. ઝુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા શોધાયેલી નવી ડિપ્લુરા પ્રજાતિનું નામ શું છે? તો ઝુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, બરાબર છે, અને એક નવી પ્રજાતિ છે હિમાલયમાંથી શોધ કરી છે જેની, તો એ પ્રજાતિનું નામ શું છે? તો એ પ્રજાતિનું નામ છે લેપિડોકેમ્પા હિમાલયાનીસ, બરાબર છે. ચલો તો ઓપ્શન નંબર બી એ આપણો સાચો જવાબ રહેવાનો છે. નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ છઠ્ઠો ફોરેન પોલિસી એન્ડ સિક્યોરિટી ડાયલોગ જે ઇન્ડિયા અને સાઉથ કોરિયા વચ્ચે રહ્યો, એ કયા શહેરમાં રહ્યો હતો? તો એ રહ્યો હતો એ છે સાઉથ કોરિયાના સિયોલ શહેરમાં, બરાબર છે. નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ યુનિયન બજેટ 2026-27માં જેન્ડર બજેટ અલોકેશન કેટલું જાહેર કરવામાં આવ્યું છે? તો આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ જેન્ડર બજેટ અલોકેશન છે અલગથી આપવામાં આવે છે, અને એનું 2026-27 માટે બજેટ છે એ છે 5.01 લાખ, એટલે કે 5 લાખ કરોડ, 5.01 લાખ કરોડ, બરાબર. ચલો નેક્સ્ટ જોઈશું આપણે જો આ બધી ન્યૂઝ આપણે છે ગઈકાલે ડિટેલમાં ભણી ગયા, બરાબર છે. જો તમને આમાં ઉપરથી જે પણ વિદ્યાર્થીઓ નવા હોય, સ્પેશિયલી ખાસ કરીને નવા વિદ્યાર્થીઓ, એને જો આ સમજમાં ન આવે, સમજાય નહીં, તો ગઈકાલનો લેક્ચર જોઈ લેજો. આપણે આને ડિટેલમાં ભણી ગયા છીએ કે ભાઈ બજેટ શું છે, જેન્ડર બજેટ અલોકેશન શું છે, બરાબર છે. ચલો
નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ અત્યારે ચાલે છે એ આપણું રિવિઝન ચાલે છે ગઈકાલનું, બરાબર. ચલો પછી કે ભાઈ 81,000 કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને કયા સંસ્થાએ મંજૂરી આપી હતી, બરાબર છે. તો અત્યારે જોઈએ આપણે કે ભાઈ ગ્રેટ નિકોબાર છે પ્રોજેક્ટ છે એને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે ભાઈ આ સંસ્થાએ એને અત્યારે મંજૂરી આપી છે, પણ એને અમલમાં કોણે મૂક્યો હતો એવો પ્રશ્ન આવે તો એ છે નીતિ આયોગે, બરાબર છે. ચાલો તો અહીંયા ઉલઝાવાનું નથી આપણને. જ્યારે પરીક્ષામાં પૂછવાનું કે અમલમાં કોના દ્વારા મૂકવામાં આવ્યું તો નીતિ આયોગ, અને એને મંજૂરી કોને આપી છે તો ભાઈ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. ચાલો હવે જોઈશું કે ભાઈ અભિનેત્રી પ્રવીણા દેશપાંડેનું નિધન કઈ બીમારીને કારણે થયું હતું, તો એ હતું એ મલ્ટિપલ માયલોમા કાઇન્ડ ઓફ કેન્સર હતું, બરાબર છે. એક કેન્સરનો પ્રકાર છે એના દ્વારા થયું હતું. પછી છે કે ભાઈ તેજસ્વી શંકરે એશિયન ઇન્ડોર એથ્લેટિક ચેમ્પિયનશિપમાં 2026માં કયા ઇવેન્ટમાં સુવર્ણ પદક જીત્યો છે, બરાબર છે. એનો મતલબ એમ છે કે ભાઈ તેજસ્વી શંકર છે પહેલાં તો એ કઈ સ્પર્ધા સાથે રમત સાથે જોડાયેલ છે એ મેં તમને ગઈકાલે જ કીધું હતું કે ભાઈ કોઈ પણ જે રમત છે અથવા તો ખેલાડી છે એનો પહેલો પ્રશ્ન એ પૂછાય કે ભાઈ કઈ રમત સાથે જોડાયેલો છે, કયા ઇવેન્ટમાં જીતો છે, પછી કયા રાજ્યથી એ આવે છે, બરાબર છે, અને એનો રેકોર્ડ પૂછી શકે કે ભાઈ કઈ રેકોર્ડ છે અને કયું મેડલ જીતું છે, બરાબર છે. જો આટલા પ્રકારના પ્રશ્નો છે તમને એક સ્પોર્ટ્સમાંથી પૂછાઈ શકે છે, બરાબર છે. સાથે સાથે ભાઈ ઇવેન્ટ કઈ જગ્યા પર છે, બરાબર છે. ઇવેન્ટ છે તો એ કઈ સ્થળ ઉપર છે એટલે કે એનું હોસ્ટિંગ સ્થળ વેન્યુ પૂછી લે કે ભાઈ કઈ જગ્યા પર રમાય છે, પછી કેટલામું એડિશન છે કે ભાઈ 36મો સ્પર્ધા છે એવી રીતે કોઈ પણ પૂછી શકે. પછી પૂછી શકે તો ભાઈ એનું સ્પર્ધાને રિલેટેડ લઈને પૂછી શકે કે ભાઈ એનું મેસ્કોટ એટલે કે ભાઈ એ સ્પર્ધા માટે સ્પેશિયલ એક તમે જોયું હોય તો કોઈ મિકી માઉસ છે અથવા તો કોઈ બીજું લાયન છે, ટાઈગર છે, એવી રીતે અલગ અલગ શહેરના પોતાનું મેસ્કોટ દર ઇવેન્ટ માટે બહાર પાડવામાં આવે છે, તો એ પણ પૂછી લે છે, બરાબર. ચલો તો અહીંયા જોઈએ કે ભાઈ આપણે તેજસ્વી શંકર છે એશિયન ઇન્ડોર એથ્લેટિક ચેમ્પિયનશિપ 2026માં ગોલ્ડ લઈને આવે છે ભાઈ, તો કઈ રમત સાથે જે જોડાયેલા છે તો એ છે હેપ્ટાથેલોન, યસ હેપ્ટાથ્લોન, બરાબર છે. પહેલાં તો અહીંયા જો ઇન્ડોર એથ્લેટિક્સ છે, બરાબર છે, તો હાઈ જમ્પ લો જમ્પ તો આઈ થિંક નો જ આવે આન્સર, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ કુનો નેશનલ પાર્કમાં 3 ચિત્તા શિશુઓના જન્મ પછી કુલ ચિત્તાની સંખ્યા કેટલી થઈ છે. ગઈકાલે આપણે જોઈ ગયા બધા જ નેશનલ પાર્ક, તો એમાં જોયું આપણે કે ભાઈ કુનો નેશનલ પાર્ક પહેલાં તો તમે મને જણાવો કઈ રાજ્યમાં આવેલું છે, બરાબર છે. અને અત્યારે જે 3 ચિત્તા શિશુઓના જન્મ પછી કુલ સંખ્યા પહેલાં હતી 35 પ્લસ 3 જોડાઈ ગયા, 3 બાળકોના જન્મ થયો શિશુ ચિત્તાઓનો, તો હવે કુલ સંખ્યા થઈ ગઈ છે 38, બરાબર. ચલો નેક્સ્ટ જોઈશું આપણે. હવે આજે આપણે કે ભાઈ આપણું રિવિઝન અહીંયા પૂરું થાય છે, બરાબર છે. આપણે ઓલમોસ્ટ 15 જેટલી ન્યૂઝ કવર કરી ચૂક્યા છે, બરાબર છે, ગઈકાલની, અને સાથે સાથે થોડુંક સ્ટેટિક જીકે પણ. તો હવે આપણે આજે જોઈશું આજની કરંટ અફેર ન્યૂઝ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને મેં તમને કીધું એમ કે ભાઈ તમે જો સીસીઈની એક્ઝામ દેવા જતા હો તો તમારા માટે તો ખાસ આ પ્રકારની ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ બનવાની છે, કેમ કે 30 માર્કનું છે જીકે, જીએસ અને કરંટ અફેર. તો મારું એવું માનવું છે કે તમને જીએસ એવું જ પૂછાશે જે કરંટ અફેરને રિલેટેડ હોય. અને આપણે અહીંયા જોઈએ છે મેં તમને પહેલાં જ કીધું એ પ્રમાણે કે ભાઈ જીએસ છે, જીકે કયો કે જીએસ કયો, જીકે, બરાબર છે. તો જીકે એવું જ પૂછાય છે જે કરંટ અફેરમાં આવતું હોય. જેમ કે આપણે અહીંયા જોઈ લીધું કે ભાઈ કુનો નેશનલ પાર્ક છે, તો અત્યારે તમને પૂછી શકે કે ભાઈ કુનો નેશનલ પાર્ક છે એ કયા રાજ્યમાં આવેલું છે, બરાબર છે. ત્યારે તમે એવું પૂછી લો કે ભાઈ શું કહેવાય કે ભાઈ જીકેનો સ્ટેટિક જીકે પૂછી લીધું કે ભાઈ નેશનલ પાર્ક વિશે પ્રશ્ન છે, પણ પ્રશ્ન તમને કરંટ અફેરમાંથી જ છે કે ભાઈ કેમ કે કુનો નેશનલ પાર્ક હમણાં જ હજી ન્યૂઝમાં છે. તો જે વસ્તુ ન્યૂઝમાં હોય, કરંટ અફેરમાં હોય, એ જ પ્રકારનું સ્ટેટિક જીકે એમાંથી પૂછવામાં આવે છે. જેમ કે આપણે જોયું તો હમણાં કે ભાઈ રાજાજી નેશનલ પાર્ક છે, તો એ કઈ જગ્યા પર છે એ તમે મને જણાવો કોમેન્ટ બોક્સમાં. પરમ દિવસે જ આપણે ગઈ અને પરમ દિવસે જ આપણે ન્યૂઝમાં હતું, બરાબર છે, કરંટ અફેરમાં. તો એ પણ આપણે ત્યારે પણ મેં તમને કીધું હતું કે ભાઈ આ પૂછાઈ શકે છે.
બરાબર. ચલો નેક્સ્ટ હવે આપણે ચાલુ કરીએ કે ભાઈ આજની કરંટ અફેરની ન્યૂઝ. બરાબર છે. ચલો તો સૌ પ્રથમ રહેવાનું છે કે ભાઈ G4 જૂથ એટલે કે ભાઈ G4 ગ્રુપ છે. G4 બરાબર. યસ, G4 ગ્રુપ છે જેમાં ભારત, જર્મની, જાપાન અને બ્રાઝિલ, તમે આને બ્રાઝિલ, ઇન્ડિયા, જર્મની અને બીગ જે તરીકે પણ યાદ રાખી શકો છો કે ભાઈ G4 ગ્રુપની બેઠકમાં મ્યુનિક સિક્યુરિટી કોન્ફરન્સ દરમિયાન મ્યુનિક ખાતે 13 થી 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાઈ હતી. બરાબર છે. તો મ્યુનિક ખાતે છે એ G4ની સમિટ થઈ હતી. આટલામાં ખૂબ મોટા અગત્યનું શું કામ છે એ હું તમને કહી દઉં કે ભાઈ 2016 પછી પહેલી વાર આની બેઠક થઈ છે G4ની. બરાબર છે. અત્યાર સુધી જે થઈ હતી 2016થી આઈ થિંક 2026માં એની બેઠક થઈ નથી. એટલે G4 ગ્રુપ છે એ પાછું રિફોર્મ થવા જઈ રહ્યું છે. બરાબર છે. તો એટલા માટે આપણે અહીંયા આ ન્યૂઝ છે એ આપણા માટે અગત્યનું બની જાય છે કે ભાઈ કઈ શહેરમાં થઈ હતી. તો એ હતી મ્યુનિક. મ્યુનિક કયા દેશનું સ્થળ છે? તો એ છે જર્મની. બરાબર છે. તો નેક્સ્ટ જોઈએ આપણે ડિટેલમાં કે ભાઈ શું શું છે. તો કે ભાઈ આ બેઠકમાં મુખ્ય ધ્યાન છે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, જેમ કે આપણે જાણો જ છો તમે. બરાબર છે કે ભાઈ યુએનએસસી ની પરમનન્ટ સીટ છે એ ફક્ત 5 દેશો પાસે જ છે. બરાબર છે. 5 દેશ કયા કયા છે તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. USA, ચાઇના, રશિયા, ફ્રાન્સ અને 5મું કયું છે તમે મને જણાવો. 4 શું એ કેનેડા છે? તો આટલા 5 દેશો પાસે જ છે જે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની પરમનન્ટ મેમ્બરશીપ. તો આના માટે આ G4 ગ્રુપ જેમાં છે બ્રાઝિલ, ઇન્ડિયા, જર્મની અને જાપાન. બરાબર છે. આ રીતે તમે યાદ રાખી શકો છો બિગ જે. તો આ 4 દેશો છે એ મળી અને એક બેઠક કરે છે જેમાં વિચારે છે શું કરે છે કે ભાઈ આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ છે પહેલાં તો એસ જયશંકર જે આપણા ફોરેન મિનિસ્ટર છે. બરાબર છે. એક્સટર્નલ અફેર મિનિસ્ટર. બરાબર છે. તો G4 દેશમાં યુએનએસસીમાં સ્થાયી એટલે કે ભાઈ પરમનન્ટ અને અસ્થાયી બંને પ્રકારની બેઠકોમાં વધારો કરવાની માંગણી કરી છે કે ભાઈ આ બંને દેશો આ 4 દેશમાંથી એવું કહે છે કે ભાઈ અમને પણ આ યુએનએસસીમાં સીટ મળવી જોઈએ. એટલે કે ભાઈ તમે પરમનન્ટ મેમ્બર છે એમાં 5માંથી ગ્રુપ કરો ક્યાં તો 6 કરો. બરાબર છે. અમને બધાને એન્ટ્રી આપો અથવા તો અમારા પ્રતિ કોઈ એકને એન્ટ્રી આપો પરમનન્ટ કે ભાઈ 5 દેશ જે તમારા ઓલરેડી છે એ અને 6ઠી સીટમાં અમે વારાફરતી કે ભાઈ એ પહેલા વર્ષે જો બ્રાઝિલ આપે તો બીજા વર્ષે ઇન્ડિયા, ત્રીજા વર્ષે જર્મની અને ચોથા વર્ષે જાપાન. આવી રીતે અમને એક સીટ પરમનન્ટ આપો. બંને પ્રકારનું અથવા તો અસ્થાયી રીતે આપો અથવા તો સ્થાયી આપો. બરાબર છે. આ પ્રકારની માંગ માટે આ બિગ જી એટલે કે ભાઈ G4 ગ્રુપની મીટિંગ થઈ હતી. બરાબર છે. બંને પ્રકારની બેઠકોમાં વધારો કરવાની માંગ, જૂથે સુધારાઓ માટે નક્કી સમય મર્યાદા સાથે ટેક્સ આધારિત ચર્ચા પર ભાર મૂક્યો છે. બરાબર છે. ચારેય દેશોએ યુએનએસસીના સ્થાયી સભ્યપદ માટે એકબીજાના ઉમેદવારોને પરસ્પર સમર્થન આપવાનું પુનરોચ્ચાર કર્યું છે કે ભાઈ જ્યારે પણ આવી પ્રસ્તાવના મૂકવામાં આવશે યુએનએસસીમાં ત્યારે એકબીજાને સપોર્ટ કરવાનો રહેશે. આ જ એની માંગ છે. બરાબર. ચલો કે ભાઈ G4 જૂથ વિશે જોઈ લઈએ આપણે કે ભાઈ વોટ ઇઝ G4 ગ્રુપિંગ. બરાબર છે. તો ભાઈ કે ભાઈ એ બ્રાઝિલ, જર્મની, ભારત અને જાપાનનો ગઠબંધન છે. બરાબર છે. આ 4 દેશો યુનાઇટેડ નેશન્સ યુએનમાં સ્થાયી સભ્યપદ મેળવવા માટે એકબીજાને ઉમેદવારને સમર્થન આપે છે. આ જૂથની સ્થાપના 2005માં કરવામાં આવી હતી. G4 જૂથ 21મી સદીની વૈશ્વિક પૂરાજગા એટલે જીઓપોલિટિકલ પરિસ્થિતિને અનુરૂપ યુએનએસસીમાં તાત્કાલિક સુધારા અને સભ્યોની સંખ્યા વધારવાની માંગણી કરે છે. બસ એ જ છે, કંઈ બીજું નવીન છે નહીં કે ભાઈ યુએનએસસીમાં પોતાને સ્થાયી પદ મળે. બરાબર છે. તો એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન પોઈન્ટની વાત કરી લઈએ તો ભાઈ G4 છે તો એને તમે બિગ જી તરીકે પણ યાદ રાખી શકો છો. બિગ જે તરીકે. બરાબર છે. બિગ જાપાન પણ કહી શકો છો કે ભાઈ બ્રાઝિલ, ઇન્ડિયા, જર્મની અને જાપાન.
પછી તો કોઈ મુખ્ય મુદ્દો છે યુએનએસસીમાં રિફોર્મ લાવવાનો કે ભાઈ મેમ્બરશીપમાં સ્થાયી પદ વધારવા ઘટાડવાનો. અને ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? આપણા એક્સટર્નલ અફેર મિનિસ્ટર S.J. શંકર. બરાબર છે. માંગ છે પરમેનન્ટ નોન પરમેનન્ટ સીટનો વિસ્તાર કરવો. ચલો નેક્સ્ટ જોઈ લઈએ આપણે કે ભાઈ કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ એટલે કે ભાઈ એગ્રીકલ્ચર મિનિસ્ટર. બરાબર છે. તો આપણે એગ્રીકલ્ચર મિનિસ્ટર કોણ છે? શિવરાજસિંહ ચૌહાણ, જે મધ્યપ્રદેશથી આવે છે અને ત્યાંના પૂર્વ CM પણ રહી ચૂક્યા છે. શિવરાજસિંહ ચૌહાણ જે અત્યારે આપણા એગ્રીકલ્ચર મિનિસ્ટર છે, ફાર્મર એન્ડ એગ્રીકલ્ચર મિનિસ્ટર. બરાબર છે. તો એમણે 17 ફેબ્રુઆરી 2026ના રોજ જયપુરમાંથી ભારત વિસ્તાર નામનું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. બરાબર છે. તો ચલો જોઈએ કે ભાઈ ભારત વિસ્તાર શું છે અને એના વિશે જોઈએ. તો વાત કરીએ આપણે કે ભાઈ આ એક AI આધારિત ખેડૂતો માટેનું ડિજિટલ સાથી છે. બરાબર છે. ભાઈ ખેડૂતો માટે છે ભારત વિસ્તાર નામની AI બેઝ એપ્લિકેશન છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે ખેડૂતોને વધુ સ્માર્ટ અને માહિતી સમૃદ્ધ બનાવવાનો છે. ખેડૂતોને પૂરતી માહિતી મળી રહે. બરાબર છે. ખેડૂતો નીચેનામાંથી માધ્યમોથી માહિતી મેળવી શકે છે કે ભાઈ ફોન કોલ દ્વારા, ચેટબોલ દ્વારા અને બાદમાં મોબાઈલ એપ દ્વારા. પ્લેટફોર્મ નીચે મુજબની માહિતી આપે છે કે ભાઈ આ પ્લેટફોર્મ છે એ શું માહિતી આપે છે. કયું પ્લેટફોર્મ છે જરા વિચારો? વિસ્તારા, ભારત વિસ્તાર. બરાબર છે. કે ભાઈ હવામાન વિશે માહિતી આપી શકે છે, પછી બજારના ભાવ વિશે માહિતી, પછી જીવાત રોગ વિશે માહિતી, પછી જમીન આરોગ્ય વિશે માહિતી કે ભાઈ સોઇલ હેલ્થ શું છે, પછી પાકની સલાહ. તો આ બધી સલાહ છે એ ખેડૂતોને આ એક પ્લેટફોર્મ પરથી મળી જવાની છે. જેથી ખેડૂત છે, માની લો કે ભાઈ હવામાનની ખેડૂતને ખબર હોય તો ખેડૂત પોતાનો પાક જો લેવાના સમયે હવામાનની માહિતી રાખે તો એને ખબર પડે કે ભાઈ પાક ક્યારે લેવો, ક્યારે ન લેવો. બરાબર છે. કે ભાઈ આવનારા 5 દિવસમાં વરસાદ થવાનો હોય તો પાકને થોડોક મોડો લે અથવા તો વહેલા લે. બરાબર. ચલો એટલે એનો પાક ના બગડે. એટલે એ બધી માહિતી છે. બજારમાં ભાવ શું ચાલે છે, કયા રોગો અત્યારે આવવાની શક્યતા છે, જમીનની હેલ્થ એટલે કે ભાઈ સોઇલ હેલ્થ છે, આ બધી સલાહ છે એ તમને આ પ્લેટફોર્મ પરથી મળવાની છે. અને સાથે સાથે કે ભાઈ 6 મહિનાની અંદર આ પ્લેટફોર્મ 6 મહિનાની અંદર 11 ભાષાઓમાં ઉપલબ્ધ થશે. અત્યારે ફક્ત ઇંગ્લિશ અને હિન્દીમાં છે. બરાબર છે. અને ટોટલ 11 ભાષાઓમાં 6 મહિનામાં પ્રોવાઈડ કરવામાં આવશે. પછી છે ભાઈ કેન્દ્રીય કૃષિ પ્રધાન એટલે આપણે હમણાં જોઈ ગયા શિવરાજસિંહ ચૌહાણ અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મળીને AI ફોર એગ્રીકલ્ચર રોડમેપ લોન્ચ કર્યો છે. બરાબર. એના વિશે જોઈ લે કે ભાઈ AI ફોર એગ્રીકલ્ચર રોડમેપ શું છે. તો સૌથી પહેલા કે ભાઈ બંને એક જ કાર્યક્રમ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યા છે. શું કે ભાઈ ભારત વિસ્તાર અને AI ફોર એગ્રીકલ્ચર રોડમેપ. ચલો બરાબર. તો એનો મુખ્ય હેતુ છે AI એકથોન અને એગ્રીકોશ. આ કાર્યક્રમ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર મેનેજમેન્ટ દુર્ગાપુર ખાતે યોજાયો હતો. રાજસ્થાનના કૃષિ પ્રધાન કિશોરીલાલ હોવું જોઈએ, કિરોરીલાલ તો ખ્યાલ નહીં ખબર. કિરોરીલાલ મીણાએ જણાવ્યું કે ખેડૂતોને એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા તેમની પોતાની ભાષામાં સેવાઓ મળશે. બરાબર છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય છે કૃષિ ક્ષેત્રમાં AI આધારિત ડિજિટલ પરિવર્તન પ્રોત્સાહિત કરવાનો છે. બરાબર છે. રાજસ્થાનના મુખ્યમંત્રી તેને ખેડૂત ક્રાંતિની શરૂઆત તરીકે વર્ણવ્યું છે કે ભાઈ ખેડૂત ક્રાંતિની શરૂઆત અહીંયાથી થવા જઈ રહી છે. બરાબર છે. કે જેમાં ખેડૂતો છે AI નો ઉપયોગ કરી અને પોતાની ખેતીમાં સુધારો લાવી શકે છે. બરાબર. પછી જોઈએ નેક્સ્ટ કે ભાઈ BEL ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એ 16 ફેબ્રુઆરી 2026ના રોજ સેફ્રન ઇલેક્ટ્રોનિક્સ અને ડિફેન્સ સાથે 50% ભાગીદારીમાં જોઈન્ટ વેન્ચર કરાર કર્યો છે. તો જોઈ લે કે ભાઈ કરાર શેના વિશે છે. તો કે ભાઈ આ જોઈન્ટ વેન્ચરનું મુખ્ય કાર્ય શું છે કે ભાઈ હેમર વેપન સિસ્ટમ ગાઈડન્સ કિટ. બરાબર છે. એનું ઉત્પાદન અને સપોર્ટ કરવું. આપણે ગઈકાલે જોઈ ગયા કે ભાઈ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ બરાબર છે અને એરબસ આ બે વચ્ચે H125 હેલિકોપ્ટરનું પ્રોડક્શનનું જોઈન્ટ વેન્ચર થયું હતું. બરાબર છે. H125 હેલિકોપ્ટર. બરાબર છે. તો આ બે વચ્ચે MOU થયું હતું જેમાં ઇન્ડિયા તરફથી
ટાટા હતું એને ફ્રાન્સ તરફથી એરબસ હતું. તો એવી જ રીતે અહીંયા પણ એક MOU સાઇન થયું છે જોઈન્ટ વેન્ચર કે જેમાં બંને સાથે મળીને પ્રોડક્શન કરશે ઇન્ડિયામાં. કોણ છે? ઇન્ડિયા તરફથી છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ BEL અને જે સેફ્રોન ઇલેક્ટ્રોનિક્સ ડિફેન્સ, બરાબર છે. તો એ બંને વચ્ચે હેમર વેપન, બરાબર છે, હેમર વેપન સિસ્ટમ ગાઈડન્સ કિટનું ઉત્પાદન અને સપોર્ટ કરવાનો નિર્ણય થયો છે, બરાબર. હવે જોઈએ કે ભાઈ ડેસોલ્ટ રાફેલ વિમાન સાથે પહેલેથી જ જોડાયેલ છે. હવે એને HAL તેજસ સાથે પણ સંકલિત કરવામાં આવી રહી છે. એટલે ભાઈ જે આ હેમર વેપન સિસ્ટમ છે એ ઓલરેડી રાફેલ વિમાનમાં સ્થાપિત છે, બરાબર છે, કે ભાઈ ઓલરેડી એ સિસ્ટમ ઇન્સ્ટોલ છે રાફેલ વિમાનમાં. અને હવે એને હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ એટલે કે ભાઈ HAL તેજસ જે આપણું પોતાનું ઇન્ડિયાનું જ ફોર્મેશન છે, તો એમાં આપણે આ સિસ્ટમ છે એ અપડેટ કરવાની છે, બરાબર છે. તો જોઈએ આપણે કે ભાઈ ઉત્પાદન છે, સપ્લાય છે અને મેન્ટેનન્સ અને રિપેર માટે એક સેન્ટર ઓફ એક્સિલન્સ છે એ સ્થાપિત કરવામાં આવશે. મુખ્ય વપરાશકર્તો છે, બરાબર, ભારતીય વાયુસેના છે કે ભાઈ જેનો ઉપયોગ કરવાના છે અને ભારતીય નૌસેના છે. ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ એક લેક વિક્ટોરિયાનું પાણી ભારે પર્યાવરણીય નુકસાન ને કારણે લીલું થઈ ગયું છે. ભાઈ લેક વિક્ટોરિયા, તમે આ લેક વિક્ટોરિયા જો અહીંયાથી તમને પૂછી શકે છે કે ભાઈ લેક વિક્ટોરિયા કઈ જગ્યા પર આવેલું છે. તો અહીંયાથી તમે એવું ના કહી શકો પછી કે ભાઈ આપણને કેવું પ્રશ્ન ભાઈ ઇન્ટરનેશનલ સ્ટેટિક જીકે પૂછી લીધું. નહીં, લેક વિક્ટોરિયા અત્યારે આપણા ન્યૂઝમાં છે, તો તમને પૂછી શકે છે ભાઈ લેક વિક્ટોરિયા કઈ જગ્યા પર આવેલું છે, બરાબર છે, અથવા તો એના વિશે બીજું પૂછી શકે છે. ચલો તો લેક વિક્ટોરિયાની વાત કરીએ કે ભાઈ મુખ્ય કારણ તો એ છે અલ્ગલ બ્લૂમ્સ એટલે કે ભાઈ શેવાળની અતિવૃદ્ધિ, જેને કહેવાય છે આલ્ગી પણ કહી શકો તમે, કે ભાઈ એને લીલ પણ કહી શકો આપણે દેશી ભાષામાં, બરાબર છે, કે ભાઈ લીલની બહુ અતિવૃદ્ધિના કારણે છે અને બહુ ડેમેજ થયું છે, બરાબર છે. ભાઈ લેક વિક્ટોરિયા વિશે માહિતી લઈ લઈએ આપણે થોડીક શું છે. તો ભાઈ લેક વિક્ટોરિયા છે એ આફ્રિકાનું સૌથી મોટું સરોવર છે, બરાબર છે લેક વિક્ટોરિયા. તે મુખ્યત્વે નીચેના દેશોમાં આવેલ છે, તો એ છે તંઝાનિયા, યુગાન્ડા અને કેન્યા. એ ત્રણેયની સરહદમાં આવેલું છે લેક વિક્ટોરિયા. અલગ અલગ ત્રણેય દેશોમાં એનું નામ છે અલગ અલગ છે. જેમ કે જોઈએ આપણે કેન્યામાં છે તો એનું નામ છે વિક્ટોરિયા ન્યાન્જા. પછી યુગાન્ડામાં છે તો કે ભાઈ નાલુબાલે અને તંઝાનિયામાં જોઈએ તો ભાઈ યુકેરવે. આ તો કંઈક અલગ જ છે, યુકેરવે, બરાબર. ચલો આ સરોવર પરથી વિષુવવૃત્ત એટલે કે ભાઈ ઇક્વેટર પસાર થાય છે. વિશ્વમાં તે લેક સુપિરિયર એટલે કે ભાઈ ઉત્તર અમેરિકા પછી બીજું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. તો આના લીધે તમે જોઈ શકો છો કે વિશ્વમાં એટલું પૂછી શકે વિશ્વમાં સૌથી મોટું મીઠા પાણીનું ફ્રેશ વોટર બીજું કઈ છે, બીજું, બરાબર છે. પછી કે ભાઈ કયા લેક ઉપરથી વિષુવવૃત્ત પસાર થાય છે. પછી આ ત્રણેય દેશો વચ્ચે આવેલું છે, તો ભાઈ કયા ત્રણ દેશો વચ્ચે લેક વિક્ટોરિયા આવેલું છે, બરાબર છે, એવું પણ પૂછી શકે છે. પછી પૂછી શકે છે કે ભાઈ લેક વિક્ટોરિયા છે તો એ આફ્રિકાનું સૌથી મોટું સરોવર છે, તો કોઈ કયા દેશનું સૌથી મોટું સરોવર છે, કયા ખંડનું, બરાબર. તો આ પ્રકારે કંઈક લેક વિક્ટોરિયા વિશે તમને પરીક્ષામાં પ્રશ્નો આવી શકે છે. ચાલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ ઈરાનમાં પ્રાચીન શહેર ચેરેક્સ સ્પેસિનોવની શોધ થઈ, બરાબર છે. તો ભાઈ ગઈકાલે આપણે જોઈ ગયા કે ભાઈ ડેનમાર્કમાં પણ એક ટેમ્પલ કોમ્પ્લેક્સ, બરાબર છે, ડેનમાર્કમાં ટેમ્પલ કોમ્પ્લેક્સ મળ્યું છે, બરાબર છે. તો એવી જ રીતે આપણે જોઈએ કે ભાઈ ઈરાકમાં પણ પ્રાચીન શહેર એક મળી આવ્યું છે. તો આ શહેર વિશે જોઈએ કે ભાઈ ઈરાકના રણ પ્રદેશમાં ચેરેક્સ સ્પેસિનોવ નામનું ખોવાયેલું પ્રાચીન શહેર શોધાયું છે. આ એક પ્રાચીન બંદર શહેર છે, એટલે કે ભાઈ પોર્ટ ટાઈપનું બંદર હતું, જેવી રીતે આપણે હતું અહીંયા મોહેંજો-દાડો, બરાબર છે, એવી જ રીતે તેનું સ્થાન ટાઇગ્રીસ અને કોઆસ્પિસ નદીઓના સંગમ સ્થાને ઈરાક ઈરાન સરહદ નજીક છે.
ઐતિહાસિક માહિતી છે કે ભાઈ આ શહેરની સ્થાપના છે ઈસવીસન પૂર્વે 324, જે આપણે ગઈકાલે જોઈ ગયા ડેનમાર્કમાં ટેમ્પલ છે એ ઈસવીસન ઓલમોસ્ટ 2000 વર્ષ પહેલા, એટલે કે ભાઈ ઈસવીસન 0 ની આસપાસનું છે, બરાબર. એવી જ રીતે આ શહેર ઈરાકમાં આવેલું છે, એ ઈસવીસન પૂર્વે 324 બિફોર સેન્ચુરી, તો દરમિયાન હેલેનિસ્ટિક પીરિયડમાં, બરાબર છે, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ દ્વારા કરવામાં આવી હતી. તો આ ખૂબ અત્યારે અગત્યનું એટલા માટે બની જાય છે કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ની એના દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી, બરાબર છે. પછીની હિસ્પાઉસિન્સ એ તેને ફરી વિકસાવ્યું અને કિંગડમ ઓફ ચેરાસિન ની સ્થાપના કરી, જેની રાજધાની છે ચેરેક્સ. તો આપણો ફક્ત એટલો અહીંયા ઉપદેશ હોવો જોઈએ આપણને મળે કે ભાઈ કોને સ્થાપના કરી હતી એલેક્ઝાન્ડર ધ ગ્રેટે, કયા શહેરમાં મળી આવ્યું છે ઈરાકમાં, અને કયા બે દેશો વચ્ચે આવેલું છે કે ભાઈ ઈરાન અને ઈરાક, બરાબર છે. અને સેન્ચુરી પૂછી લેવામાં આવે તો સેન્ચુરી કોઈ યાદ રાખવાની નથી હોતી, એવું કોઈ પૂછતું નથી, બરાબર. કેરળે ટાઇડલ ફ્લડિંગને રાજ્ય વિશિષ્ટ આપત્તિ એટલે કે ભાઈ જાહેર કરી છે, બરાબર. ચલો, એટલે શું છે ભાઈ ટાઇડલ ફ્લડિંગ ને સની ડે ફ્લડિંગ એટલે કે ભાઈ કિંગ ટાઇડલ ફ્લડિંગ અથવા તો ભાઈ ન્યુસન્સ ફ્લડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં થતો તાત્કાલિક પૂર છે, બરાબર છે, જે ઊંચી જ્વાર અને તેજ પવન, દરિયાઈ વાવાઝોડા અને પૂર્ણિમા અથવા તો અમાસના ચંદ્ર ચક્રના પ્રભાવને કારણે થાય છે. સાયક્લોનના સ્ટોર્મ સર્જથી અલગ રીતે ટાઇડલ ફ્લડિંગ દિવસોમાં 2 વખત થઈ શકે છે અને પૂર્ણિમા અથવા તો અમાસ દરમિયાન વધુ ગંભીર બને છે. કેરળ કિનારે અરબ સાગરનું પાણી નિશ્ચિત મર્યાદા કરતાં ઉપર વધે છે અને આસપાસના વિસ્તારોમાં થોડા સમય માટે પૂર જેવી સ્થિતિ સર્જાય છે. આથી પ્રભાવિત લોકોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ SDRF હેઠળ નાણાકીય સહાય આપવામાં આવે છે. તો આ હતું કે ભાઈ ટાઇડલ ફ્લડિંગ શું છે, બરાબર છે, કે ભાઈ ઉનાળા દિવસોમાં પણ આ પ્રકારનું પૂર આવી શકે છે દરિયાકાંઠાથી નીચાણવાળા વિસ્તારોમાં, બરાબર છે. એટલે એને કેરળ સરકાર દ્વારા આપત્તિજનક એક જાહેર કરવામાં આવી છે, બરાબર છે. ચલો, હવે છે નેક્સ્ટ આપણી ન્યૂઝ કે ભાઈ ભારત રાવી નદીનું વધારાનું પાણી છે એ પાકિસ્તાનમાં વહેતા અટકાવવા માટે શાહપુર કાંડી ડેમ પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યું છે. તો આપણો અહીંયા મુખ્ય હેતુ છે સૌથી પહેલું કે ભાઈ કાંડી ડેમ કયા જગ્યા પર આવેલો છે, કઈ નદી પર આવેલો છે, બરાબર છે. એટલે કોઈ સ્થળ, પછી કઈ નદી પર આવેલો છે, બરાબર છે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ ઓપરેશન સિંદૂર પછી આપણે પાકિસ્તાન સાથેની જે 3 મુખ્ય નદી છે એમાં ઇન્ડસ વોટર ટ્રીટી આપણે કરેલી હતી, બરાબર છે. તો એને આપણે અત્યારે બંધ કરી દીધી છે, બરાબર છે, અટકાયત કરી દીધી છે. તો એના માટે હવે આપણે છે કે ભાઈ આપણી ભારતમાંથી વહેતી નદીનું પાણી છે એ આપણે આપણી તરફ વાળી શકીએ છીએ અને આપણા ખેડૂતોને લાભ આપી શકીએ છીએ. તો ભાઈ આ ડેમ છે એ પંજાબના પઠાણકોટ જિલ્લામાં જમ્મુ કાશ્મીર અને પંજાબની સરહદ નજીક રાવી નદી ઉપર આવેલો છે. તો અહીંયાથી જ આપણો પ્રશ્ન બની ગયો કે ભાઈ સૌથી પહેલું તો ભાઈ કઈ રાવી નદી ઉપર છે, પછી કયા શહેરમાં છે, તો પંજાબના પઠાણકોટ, પંજાબ અને જમ્મુ કાશ્મીરની વચ્ચે સરહદ ઉપર આવેલો છે. પછી તે રણજીત સાગર ડેમના ડાઉનસ્ટ્રીમ ભાગમાં બનાવવામાં આવ્યો છે, જે પહેલેથી જ નદીનું પાણી સંગ્રહ કરે છે, બરાબર છે. રણજીત સાગર ડેમમાંથી છોડાયેલું પાણી શાહપુર કાંડી ડેમમાં વીજ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે, બરાબર છે. તો અહીંયાથી આપણે આ ડેમમાંથી વીજ ઉત્પાદન પણ કરવાના છે, બરાબર છે. વર્ષ 2008માં આ પ્રોજેક્ટને નેશનલ પ્રોજેક્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટના ખર્ચમાં પંજાબ સરકાર 80%, બરાબર છે, અને કેન્દ્ર સરકાર 20% ફાળો આપે છે. તો આ ખૂબ અગત્યનું છે કે ભાઈ આ ડેમને બનાવવા માટે પંજાબ સરકાર છે એ 80% ખર્ચ આપશે અને 20% છે કેન્દ્ર સરકાર આપશે, બરાબર ખર્ચ. હવે જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન કે ભાઈ ભારત અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ વચ્ચે 5 વર્ષનું MOU થયું. MOU એટલે શું? મોડ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એટલે કે ભાઈ એક પ્રકારની ડીલ, બરાબર છે,
કે ભાઈ 5 વર્ષ સુધી ભારત અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ વચ્ચે 5 વર્ષનો MOU શું છે, બરાબર છે, કે ભાઈ ભારતે વૈશ્વિક ભૂખમરી નિવારણ માટે કે ભાઈ વિશ્વમાં જે ભૂખમરી ચાલી રહી છે બીજા નાના નાના દેશોમાં, બરાબર છે, આફ્રિકા હોય, ઇઝરાયલ હોય, હમાસ હોય કે પછી અફઘાનિસ્તાન હોય, તો એવા એવા નાના દેશોમાં છે કે ભાઈ ભૂખમરી નિવારણ માટે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે 5 વર્ષનું MOU સાઇન કર્યું છે. આ કરાર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા FCI અને WFP એટલે કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ વચ્ચે થયો છે. ભારત આગામી 5 વર્ષ દરમિયાન કુલ 2 લાખ મેટ્રિક ટન ચોખા પૂરા પાડશે વર્લ્ડને, બરાબર છે. માનવતાવાદી ધોરણો મુજબ પુરવઠા કરાયેલા ચોખામાં મહત્તમ 25% તૂટેલા દાણા હોઈ શકે છે. એટલે કે ભાઈ આપણે એનાથી 25%થી વધારે તૂટેલા દાણા એટલે કે એનાથી વધારે લો લેવલના ચોખા આપણે એક્સપોર્ટ ના કરી શકીએ, બરાબર છે. પછી ચોખાની કિંમત છે 2800 પ્રતિ ક્વિન્ટલ. 1 ક્વિન્ટલ બરાબર કેટલા કિલો થાય એમાં જણાવો જરા. 100 કિલો થાય છે. મારું તો માનવું છે 100 કિલો થાય. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જણાવો. ચોખાની કિંમત છે 2800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે, જે 31 માર્ચ 2026 સુધી માન્ય રહેશે. દર વર્ષે કિંમતોમાં સુધારો પરસ્પર ચર્ચા દ્વારા કરવામાં આવશે, બરાબર છે. 31 માર્ચ 2026 સુધી માન્યમાં છે, એમાં ત્યાં સુધીમાં તમારી કિંમત છે 2800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે, બરાબર. તો ચલો, ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય એટલે કે ભાઈ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન વોઇસ એરાનું અનાવરણ કર્યું છે. તો આ છે વોઇસ એરા એન્ડ ઓપન સોર્સ એન્ડ ટુ એન્ડ વોઇસ AI સ્ટેક, બરાબર છે. ચલો, તો એ શું છે એ જાણી લઈએ. ભાઈ વોઇસ એરાનું સૌથી પહેલા તો કોને અનાવરણ કર્યું છે, એટલે કે ભાઈ શું કહેવાય એને ડેવલપ કર્યું છે, બરાબર. ચલો કે ભાઈ જોઈ લે આપણે કોઈ વોઇસ એરા છે એક ઓપન સોર્સ એટલે કે ભાઈ એન્ડ ટુ એન્ડ વોઇસ AI સ્ટેક છે, જે ભારતના બહુભાષીય ડિજિટલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. આ પહેલ ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન હેઠળની ડિજિટલ ઇન્ડિયા ભાષીની ડિવિઝનમાં અમલમાં મૂકવામાં આવ્યું છે. ભાષીની આપણને ખબર જ છે, ભારતની 22 લેંગ્વેજ છે, એમાં તમે બોલી શકો છો અને તમને એકબીજામાં ટ્રાન્સલેટ કરી શકો છો, બરાબર છે. આ પ્લેટફોર્મ ભાષાની નેશનલ લેંગ્વેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર આધારિત છે, જે વોઇસ AI માટે રાષ્ટ્રીય અમલીકરણ સ્તર એટલે કે નેશનલ એક્ઝિક્યુશન લેયર બનાવે છે. આ પહેલું નેતૃત્વ અમિતાભ નાગ દ્વારા કરવામાં આવ્યું હતું, બરાબર છે. મુખ્ય સહયોગીઓમાં એક્સટેપ ફાઉન્ડેશન, IIT બેંગ્લોર અને AI ફોર ભારતનો ઉપયોગ સમાવેશ છે, બરાબર છે. ચલો, તો આ થઈ ગયું ભાઈ વોઇસ એરા છે એક AI બેઝ ઓપન સોર્સ છે, એન્ડ ટુ એન્ડ વોઇસ AI સ્ટેક છે, બરાબર. ચલો, તો હવે જોઈએ આપણે નેક્સ્ટ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય એટલે કે ઓકે હા સેમ છે, બરાબર છે. એક પહેલા એમને મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, બરાબર છે. તો એમણે પહેલા એક વોઇસ એરા અને બીજું જે અનાવરણ કર્યું, બરાબર છે, એ છે AI ઇમ્પેક્ટ સ્ટાર્ટઅપ બુક, બરાબર છે. તમે જોઈ શકો છો, બરાબર છે. ચલો, તો એ છે કે ભાઈ આ સંકલન ભારતમાં AI અને ડીપ ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું નકશાંકન કરે છે અને તેની વ્યાપકતા તથા વૈવિધ્યતા દર્શાવે છે, બરાબર. ચલો, જો કે ભાઈ આ રિપોર્ટમાં ખાસ કરીને નીચેના ક્ષેત્રોમાં મજબૂત વૃદ્ધિ દર્શાવવામાં આવી છે કે ભાઈ હેલ્થ કેર AI છે, ફાઉન્ડેશન મોડેલ છે, ડેટાબેઝ છે, ઇન્ડિજિનિયસ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. તો આ મુજબ આશરે 47% પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સની મજબૂત સ્થાનિક હાજરી છે, જ્યારે 68% વૃદ્ધિ તબક્કાના ગ્રોથ સ્ટેટ એટલે કે ભાઈ સ્ટાર્ટઅપ્સ આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે. આ પ્રદર્શન દર્શાવે છે કે ભારત AI પ્રયોગના તબક્કાથી આગળ વધી વૈશ્વિક સ્પર્ધાત્મક નવીનતા તરફ આગળ વધી રહ્યું છે. તમે અલગ અલગ ન્યૂઝ જોઈ જશે કે ભાઈ AI ઇમ્પેક્ટ સમિટ થઈ રહી છે ભારતમાં, બરાબર છે. એક યુનિવર્સિટીનું નામ શું છે જરાક એ જણાવજો ને.
ગ ઉપરથી નામ છે ગલગાટી, એમણે કોઈ કોરિયાનો રોબોટ છે એ લાવી અને એમાં એ કહી દીધું કે અમે જાતે ડેવલપ કર્યો છે. તો ત્યાં પણ ભારતનું નામ વિદેશ આખા ભાઈ ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર થોડુંક ક્રિટિસિઝમ તો મળ્યું છે ભારતને, બરાબર છે. ગલગોટિયાથી, ગલગોટિયા યુનિવર્સિટી છે હા. તો આવું ના કરવું જોઈએ, એવું કોક એને કહી આવો. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ બિહારે છે ભારતની પ્રથમ મોબાઈલ આધારિત એઆઈ સંચાલિત રિમોટ વોટિંગ સિસ્ટમ રજૂ કરી છે. કે ભાઈ તમે કોઈ પણ જગ્યાએથી એઆઈ સંચાલિત રિમોટ વોટિંગ સિસ્ટમ રજૂ કરી કે ભાઈ કોઈ પણ જગ્યાએથી વોટ કરી શકો છો. તો શા માટે છે કે ભાઈ બિહાર રાજ્યએ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ દરમિયાન ભારતની પ્રથમ મોબાઈલ આધારિત એઆઈ ડ્રીવન રિમોટ વોટિંગ સિસ્ટમનું અનાવરણ કર્યું છે, બરાબર છે. આ પ્લેટફોર્મ છે બિહાર રાજ્ય ચૂંટણી આયોગ બિહાર સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ઈ વોટિંગ SCBHR ઓકે, બરાબર છે. નામની એન્ડ્રોઈડ એપ્લિકેશનનો વિકાસ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ, બરાબર છે, સીડેક દ્વારા રાજ્ય ચૂંટણી આયોગ સાથેના સહકારમાં કરવામાં આવ્યું છે. આ સિસ્ટમનો પ્રથમ ઉપયોગ છે વર્ષ 2025ના શહેરી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી દરમિયાન કરવામાં આવ્યો હતો. આ પહેલ ખાસ કરીને નીચેના વર્ગોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે, બરાબર છે. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ આ પહેલ ખાસ કરીને નીચેના વર્ગોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. સ્થળાંતરિત નીચેના કઈ કઈ છે ભાઈ કે ભાઈ જે લોકો સ્થળાંતર હોય કે ભાઈ બિહારથી બીજા રાજ્યમાં મજૂરી કરવા ગયા હોય અથવા તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગયા હોય, વિદ્યાર્થીઓ માટે, વરિષ્ઠ નાગરિકો જે ઇલેક્શન વોટિંગ જે સેન્ટર હોય ત્યાં સુધી પહોંચી ન શકતા હોય, ગર્ભવતી મહિલાઓ માટે, દિવ્યાંગ વ્યક્તિઓ માટે, બીમાર નાગરિકો માટે મતદાન પ્રક્રિયા નીચે મુજબની સુરક્ષા અથવા સુવિધાઓનો સમાવેશ થાય છે. શું ભાઈ કે ઓટિફિકેશન આધારિત ઓથેન્ટિકેશન થશે તમારું, બરાબર છે. પછી તમે એને વોટ આપી શકો છો. એઆઈ આધારિત ફેસ રેકગ્નિશન થાય, બરાબર છે. અને એપિક ડેટાબેઝ સાથે જોડાયેલ લાઈવ સેલ્ફી ચકાસણી પણ થાય, બરાબર. ચલો તો આ પ્રકારનું કંઈક છે કે ભાઈ આ પ્રકારની સુવિધા આ પ્રકારનું ચેક કરી અને તમે એને વોટ કરી શકો છો. તો મોબાઈલમાંથી આસામના હવે નેક્સ્ટ જોઈએ કે ભાઈ આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા એ આસામમાં પ્રોવિન્શિયલાઇઝેશન મેનેજમેન્ટ સિસ્ટમ નામ રાખે છે પોર્ટલ લોન્ચ કર્યો છે. ચલો તો ભાઈ આ પોર્ટલ છે આસામના એજ્યુકેશન એક્ટ 2017ના અમલીકરણને સમર્થન આપે છે, બરાબર છે. ભાઈ લોન્ચ કાર્યક્રમની લોકસેવા ભવન ખાતે યોજાયો હતો, જેમાં શિક્ષણ મંત્રી રણોજ પેગુ હાજર રહ્યા હતા. PMS પોર્ટલ નોન પ્રોવિન્શિયલાઇઝ વેન્ચર સંસ્થાઓ અને સ્ટાફ માટે એક કેન્દ્રીકૃત ડેટાબેઝ તૈયાર કરે છે. વર્ષ 2011થી તબક્કાવાર રીતે 50,000થી વધુ શિક્ષકોનું પ્રોવિન્શિયલાઇઝેશન કરવામાં આવ્યું છે, બરાબર છે. ત્રીજા અને સૌથી વ્યાપક તબક્કા હેઠળ 1 જાન્યુઆરી 2006 પહેલા સ્થાપિત સંસ્થાઓ માટે પાત્રતા લાગુ પડે છે, બરાબર છે. તો ટૂંકમાં એમ કે ભાઈ આ એક પ્રકારનું પોર્ટલ છે PMS પોર્ટલ. કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે ભાઈ આસામ રાજ્ય દ્વારા, બરાબર. ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ વર્ષ 2026માં ધ અર્થશોટ પ્રાઇઝ નું આયોજન મુંબઈ કરવામાં આવ્યું હતું, બરાબર છે. તો જોઈએ કે ભાઈ આ પુરસ્કારની સ્થાપના છે વર્ષ 2020માં પ્રિન્સ વિલિયમ દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કાર દર વર્ષે છે વિશ્વભરમાં 5 વિજેતાઓને આપવામાં આવે છે. દરેક વિજેતાને હવામાન અને પર્યાવરણ સંબંધિત ઉકેલોને વિસ્તૃત કરવા માટે 1 મિલિયન યુરો આપવામાં આવે છે, બરાબર છે. 1 મિલિયન યુરો એટલે કે 10 લાખ યુરો આપવામાં આવે છે. આ એવોર્ડ એવા નવીન પ્રયાસો પર કેન્દ્રિત છે જે પૃથ્વીની મરામત અને સંરક્ષણ માટે કાર્ય કરે છે, બરાબર છે. મુંબઈમાં આ કાર્યક્રમનું આયોજન ભારતની વૈશ્વિક હવામાન કાર્યવાહી અને ટકાઉ નવીનતામાં વધતી આગેવાનીને દર્શાવે છે, બરાબર છે. કે ભાઈ ભારત અત્યારે વર્લ્ડ લેવલે પોતાની આગેવાની દર્શાવી રહી છે, એટલા માટે એનું જે મુંબઈમાં રાખવામાં આવ્યું હતું આયોજન, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ભારતે જાન્યુઆરી 2025માં HICDP હાઈ ઇમ્પેક્ટ કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ફેઝ 3 કરાર હેઠળ માલદીવને પ્રથમ
હાઈ સ્પીડ ફેરી ભેટ સ્વરૂપે આપી. બરાબર છે. એટલે કે ભાઈ માલદીપ સાથે કરાર થયો હતો. હમણાં જ આપણને ખ્યાલ છે માલદીપ જોડે 2025માં થોડુંક તકરાર બની ગઈ હતી. એની પછી એને થોડીક નાની મોટી ગિફ્ટ પણ આપવામાં આવી. તો એ ભારત તરફથી આપવામાં આવી હતી કે એને ફેરી આપવામાં આવશે. તો ભાઈ આ ફેરી છે એ રાજ્ય ટ્રાન્સપોર્ટ લિંક RTL સિસ્ટમ હેઠળ કાર્ય કરશે. બરાબર છે. જે FAAFU ફાફુ અને ઢાલુ એટોલ્સ ને જોડશે. બરાબર છે. આ પ્રોજેક્ટ હેઠળ આ બે ત્યાંના શહેર છે. બરાબર. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 12 હાઈ સ્પીડ ફેરીઓ શરૂ કરવાની યોજના છે. બરાબર છે. આ પહેલ ભારતના હાઈ ઇમ્પેક્ટ કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ફેઝ 3 નો ભાગ છે. બરાબર છે. જરૂરી સેવાઓને સમર્થન આપવા ભારતની પ્રતિબદ્ધતા પુનઃદ્રઢ કરી. આ પ્રોજેક્ટ ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસી એટલે કે ભાઈ આપણા નેબર કન્ટ્રી છે એના જોડે સારા સંબંધ બની જાય. બરાબર છે. એના માટે છે કે ભાઈ સુસંગત છે અને સમુદ્રી જોડાણ તેમજ સ્થાનિક આર્થિક પ્રવૃત્તિમાં વૃદ્ધિ લાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. બરાબર. ચલો, તો આ હતું આજનું આપણું કરંટ અફેર. આઈ હોપ કે તમને ગમ્યું હોય. અને મોટા ભાગનું કરંટ અફેર જે એ આજનું આપણું હતું એ AI ઇમ્પેક્ટ સમિટનું હતું. તો બરાબર છે. તો મારો એવો પ્લાન છે કે ભાઈ AI ઇમ્પેક્ટ સમિટને રિલેટેડ જે પણ એક સ્પેશિયલ ક્લાસ લઈ લેવામાં આવે કે જેમાં તમને બધા જ પ્રકારની જે AI ઇમ્પેક્ટની ન્યૂઝ છે તમને બધી જ ન્યૂઝ એક સાથે એક પીડીએફમાં આપી દેવામાં આવે. તો આ પ્રકારે કંઈક આપણે સેશન લાવવાના છીએ એવું મારો વિચાર છે કે ભાઈ આ પ્રકારે આપણે સેશન લાવવો જોઈએ. બરાબર છે. જેવી રીતે બજેટ વિશે લાવી શકીએ એવી જ રીતે આ ન્યૂઝ છે. બહુ બધી ન્યૂઝ આમાંથી એક સમિટની હેઠળ કવર થાય છે તો આપણે એ પણ ટ્રાય કરીશું. બાકી તમને જણાવો કે ભાઈ લેક્ચર તમને કઈ રીતે કેવો લાગ્યો કરંટ અફેરનો. બરાબર છે. નેક્સ્ટ લેક્ચર માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જેથી તમને આવનારા લેક્ચર પણ નોટિફિકેશન મળી જાય. અને આ લેક્ચરની કોઈ પણ પ્રકારની નોટ્સ તમારે બનાવવાની નથી. આ પ્રકારની આ લેક્ચરની ફ્રી નોટ્સ એટલે કે ભાઈ PDF છે એ તમને ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલ અજય કલસરિયા, ત્યાંથી તમને મળી જવાની છે. બરાબર છે. તો ટેલિગ્રામ ચેનલ ખૂબ ખાસ કરીને જોઈન કરી લેજો. ચલો મળીએ કાલે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.